કે ફક્ત આ રીતે અજવાળું કરવા જ નહીં પણ આત્મિક અજવાળું કરવા પણ પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવ્યા કે હું જગતનું અજવાળું છું અને મારી પાછળ જે કોઈ આવે છે તે અધિકારમાં ચાલશે નહીં. આમેન. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ દેવના માટે જે આજે રાત્રે તમારી મારી મધ્ય છે, તમને ને મને પ્રેમ કરે છે માટે આપણી મધ્ય છે, અને તમને ને મને એક નવા લેવલમાં લઈ જવા, એક નવી જગ્યાએ લઈ જવા જેવું આપણી મધ્ય છે. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે તેના માટે. અને તન્વી સાક્ષી આપવા માંગે છે, સો આપણે આ સમયે તન્વીને સોંપીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આજે હું મારા જીવનની સુંદર સાક્ષી આપવા માંગુ છું કે હું 12થમાં ખૂબ જ સારી રીતે પાસ થઈ શકી છું. હું 12થમાં ખૂબ જ સારી રીતે પાસ થઈ છું અને તે મારા સફળતાનું પરિણામ નથી, પણ તે ઈશ્વર પિતાનો આશીર્વાદ છે. એક્ઝામના ટાઈમમાં મને થોડું ટેન્શન હતું, પણ એક વાત મને મજબૂત હિંમત આપતી હતી કે ઈશ્વર મારી સાથે છે. અને ઈશ્વર મારી સાથે છે. દેવનું વચન કહે છે કે તું બીજ નહીં, કેમ કે હું તારી સાથે છું. અને તેમનું વચન કહે છે કે તારા સર્વ માર્ગોમાં તેની આડ સ્વીકાર, કેમ કે તે તારા રસ્તા પાદરા કરશે. મેં મારા જીવનમાં ઈશ્વર પિતાને પ્રથમ સ્થાન આપ્યું અને તેમણે મને આ સફળતા મેળવી આપી છે. તેમના માટે હું એમનો આભાર માનું છું. અને હું મારા ફેમિલીનો પણ આભાર માનું છું કે તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, મારા માટે પ્રાર્થના કરી અને મને પ્રોત્સાહિત કરી. હું તેમના માટે ખૂબ આભાર માનું છું. અને જોય અંકલ માટે પણ આભાર માનું છું કે તેમણે વિશ્વાસ, પ્રાર્થના અને બાઇબલના વચનોમાંથી માર્ગદર્શન આપ્યું. અને આપ સર્વનો પણ આભાર માનું છું. આપણે આપણા જીવનમાં સૌપ્રથમ સ્થાન ઈશ્વર પિતાને આપવાનું છે. તેથી તે આપણા જીવનમાં ખૂબ જ મોટા ચમત્કારો કરશે. તેમણે મારા જીવનમાં બહુ મોટું ચમત્કાર કર્યું છે. તેમના માટે હું આભાર માનું છું. અને હું આ સર્વનો આભાર માનું છું. જોય અંકલનો પણ આભાર માનું છું કે તેઓ આપણને પ્રભુ ઈસુના માર્ગમાં ચલાવે છે, તેમના વચનોમાં લઈ જાય છે. એના માટે આભાર માનું છું. થેન્ક યુ. હાલેલુયા. પ્રભુનો આભાર તન્વીના માટે. આજે એક સરસ સાક્ષી તેણે આપી. વાલાઓ, સાક્ષી આપવી બહુ જરૂરી છે, કેમ કે સાક્ષી આપવાથી બે બાબતો બને છે. એક, દેવનો મહિમા થાય છે. બીજું, સાંભળનારને વિશ્વાસ મળે છે, સાંભળનારનો વિશ્વાસ વધે છે. સો તમારા જીવનમાં નાની બાબત બની હોય, સાક્ષી આપવા માંગો છો, આ ખુલ્લો સમય છે. રાઈટ. હું હંમેશા કહું છું કે આ જગ્યા એવી છે જે બધાના માટે છે. આ જગ્યા બધાના માટે છે. સો તમે સાક્ષી આપવા માંગતા હો તો તમે સાક્ષી આપી શકો છો. પ્રભુએ તમારા જીવનમાં કામ કર્યું છે. બરાબર. દેવ દરેકના જીવનમાં કામ કરે છે. આપણને ખબર ના પડતી હોય કે આપણામાં એ સ્પિરિચ્યુઅલ અવેરનેસ ના હોય, એ મેચ્યોરિટી ના હોય દેવના કામને જોવાની, એ બાબત આખી અલગ છે. પણ દેવ દરેકના જીવનમાં કાર્ય કરે છે. આજે 12થનું રિઝલ્ટ આવ્યું. પ્રભુનો આભાર. આપણા બાળકો પાસ થયા સારી રીતે. રાઈટ. અને કદાચ ઘણી બધી વાર એવું બનતું હોય છે કે પેરેન્ટ્સ જે રીતે વિચારતા હોય છે બાળકોનું રિઝલ્ટ એ પ્રમાણે નથી આવતું. ઇટ્સ ઓકે. કોઈ ઓછા ટકા આવ્યા, કોઈ ફેલ થવું, ઇટ્સ ઓકે. રાઈટ. ભણતર સારું છે, ભણવું જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, પણ આપણે હંમેશા યાદ રાખીએ જીવન બનાવનાર દેવ છે, ભવિષ્ય બનાવનાર દેવ છે. આપણે આપણા બાળકોને કહેવું જોઈએ કે બેટા ભણ. એટલા માટે ના ભણીશ કે તને સારી નોકરી મળે. ઘણા મા બાપ બાળકોના મગજમાં અત્યારથી નેગેટિવિટી નાખતા હોય છે, ભણ તને સારી નોકરી મળે, ભણ. નો સર. આપણે આપણા બાળકો, આજે કોઈ બાળક નોકરી કરવી સારી વાત છે, રાઈટ, પણ આપણે જેમ જેમ સમય જઈ રહ્યો છે ને એમ પ્રભુ આપણી આગળ વચનોના નવા ખુલાસા લાવી રહ્યા છે. સમજો, જેમ જેમ સમય જઈ રહ્યો છે, જૂના કરારના લોકો દેવની યોજના જે રીતે જોતા હતા ને, નવા કરારના લોકો વધારે વિશાળ રીતે દેવની યોજના સમજતા હતા.
જૂના કરારના લોકો દેવની યોજના આજે તમે પહેલા માળેથી કોઈ જગ્યાએ જુઓ તો દેખાશે, બીજા માળેથી તમને વધારે વ્યૂ જોવા મળશે. એ રીતે પ્રભુ સમય જઈ રહ્યો છે એમ પોતાની યોજનાઓ, પોતાની બાબતોને આપણી સમક્ષ ખુલ્લી મૂકી રહ્યા છે, આપણી સમક્ષ લાવી રહ્યા છે. અભ્યાસ જરૂરી છે, જોબ જરૂરી છે, પણ સાથે આપણે આપણા બાળકોને પણ શીખવવું જોઈએ, બેટા ભણ ગણ અને આગળ વધ, દેવનો મહિમા કર અને એ રીતે પ્રાર્થના કર, એ રીતે તૈયાર થા કે તારા દ્વારા હજારો માણસો આશીર્વાદિત થાય. તમારે મારે જે વિચારવું પડશે કે આપણા બાળકો એ બિઝનેસમાં જાય, આપણા બાળકો એ અલગ અલગ ક્ષેત્રોમાં જાય જેના દ્વારા વિશ્વ ઉપર એક અસર જન્માવી શકાય. કદી એવું ના કહેશો ભણ સારી નોકરી મળે. નો સર, ભણતર જરૂરી છે, રાઈટ? મને વચ્ચે એક વ્યક્તિ મળવા માટે આવ્યા, મને કહે છે કે મેં આ કર્યું છે, હું આ ભણી છું, શું કરવું જોઈએ? સૌથી પહેલા મેં તું પ્રાર્થના કર, પ્રાર્થના કર, પ્રભુ તારી મદદ કરશે. આપણે ઘણી બધી વાર મોટા મોટા નિર્ણયો લઈએ છીએ ને પ્રાર્થના કર્યા વગર, પ્રભુની દોરવણી વગર. નો, પ્રભુની દોરવણીની આપણને જરૂર છે. સો પ્રભુ આપણા બાળકોને ખૂબ ઊંચા સ્થાનમાં લઈ જાય. અને કદાચ કોઈનું રિઝલ્ટ થોડું ઓછું આવ્યું હોય તો મા બાપ પટ્ટો લઈને ના ફરી વળશો, રાઈટ? હશે, ભણવું જરૂરી છે, પણ બાળકોને તું કશા કામનો છું નહીં, તું કશા કામની છું નહીં, તારામાં બુદ્ધિ નથી, તારામાં નથી, ના, એવું કદી ના બોલીએ બાળકોને. હંમેશા પ્રોત્સાહન પૂરું પાડીએ, હંમેશા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે. અને આ રવિવારે આપણે 7 વાગે મળીશું. ગરમીના લીધે 6 વાગ્યાનો સમય છે, આપણે થોડો સમય ચેન્જ કર્યો છે. 7 વાગે મળીશું, ઠંડુ વાતાવરણ હોય અને પ્રભુની આરાધના કરી શકાય. અને હું તમને બહુ ખાતરી સાથે કહું છું, 2026ના વર્ષના અંત સુધીમાં તમે અને હું એક નવા લેવલમાં પહોંચેલા હોઈશું. આમેન, આમેન. તમે મેં વિચાર નહીં કર્યો હોય એ બ્લેસિંગ અને એ દરવાજા દેવ તમારા મારા માટે ઉઘાડશે. આ 2026ના અંત પહેલા આપણે બાબતોને જોઈશું. બાઇબલ એમ કહે છે કે જે સારા દિવસો જોવા માંગે છે તેમણે પોતાના જીભને સાચવવી. જે સારા દિવસો જોવા માંગે છે, કેટલા સારા દિવસો જોવા માંગે છે? આપણે બધા સારા દિવસ જોવા માંગીએ છીએ. તો બાઇબલ કે શબ્દોને સાચવવા. સો ભવિષ્ય કેવું છે આપણને ખબર નથી. હા, આશીર્વાદિત છે, કેમ કે આપણું ભવિષ્ય એ દેવના હાથમાં છે. પણ તમે તમારું આવતીકાલ શરૂ થાય એ પહેલા આપણે શબ્દો બોલવાની જરૂરિયાત છે, જે શબ્દો આપણી આવતીકાલને સંવારે, સજાવે અને બનાવે. આમેન. આમેન. આવો કબૂલાત કરીશું આપણે. થોડી વાર કબૂલ કરીએ દેવના વચનો. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના નામમાં હું ખુશાલ જિંદગી જીવું છું. હું ખુશાલ જિંદગી જીવું છું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના નામમાં મારી સર્વ ચિંતાઓને મારી સર્વ ચિંતાઓને હું દેવના હાથમાં સોંપું છું. હું દેવના હાથમાં સોંપું છું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના નામમાં મારા ઘરમાં શાંતિ છે, મારા ઘરમાં શાંતિ છે, સાજાપણું છે, સાજાપણું છે, તંદુરસ્તી છે, તંદુરસ્તી છે, આત્મિક ભરપૂરીપણું છે. આત્મિક ભરપૂરીપણું છે. હું અને મારા ઘરના હું અને મારા ઘરના યહોવાની સેવા કરી રહ્યા છે. યહોવાની સેવા કરી રહ્યા છે. હું અને મારું પરિવાર હું અને મારો પરિવાર અંદર આવતા અંદર આવતા તેમજ બહાર જતા તેમજ બહાર જતા આશીર્વાદિત છે. આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના હું નામમાં સફળ છું. હું સફળ છું. મારું પરિવાર સફળ છે. મારું પરિવાર સફળ છે. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના નામમાં ઇબ્રાહીમના આશીર્વાદો ઇબ્રાહીમના આશીર્વાદો મારા જીવનમાં છે. મારા જીવનમાં છે. હું જે કંઈ કરું છું હું જે કંઈ કરું છું તેમાં હું સફળ થઉં છું. તેમાં હું સફળ થઉં છું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના આ પૃથ્વી ઉપર આ પૃથ્વી ઉપર હું શીર બનીને જીવીશ. હું શીર બનીને જીવીશ. હું ઉપર જ રહીશ, નીચે નહીં. હું ઉપર જ રહીશ, નીચે હું નહીં. શીર બનવા માટે છું, હું શીર બનવા માટે છું. પૂંછડી નહીં. પૂંછડી નહીં. ઉપર જ રહેવા માટે છું, ઉપર જ રહેવા માટે છું. નીચે નહીં. નીચે નહીં. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના મારા ઘરમાં મારા ઘરમાં કોઈ આશીર્વાદની ખોટ નથી. કોઈ આશીર્વાદની ખોટ આજે રાત્રે આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના મારા જીવનમાં, મારા જીવનમાં મારા પરિવારમાં મારા પરિવારમાં જે આશીર્વાદોની ખોટ છે, જે આશીર્વાદોની ખોટ પ્રભુ ઈસુના નામમાં હું કહું છું, પ્રભુ ઈસુના નામમાં એ આશીર્વાદો મારા જીવનમાં આવો. એ આશીર્વાદો મારા એ આશીર્વાદો મારા જીવનમાં આવો. આશીર્વાદો મારા જીવનમાં એ ભરપૂરીપણું મારા જીવનમાં આવો. શૈતાનની દરેક યોજના, શૈતાનની દરેક તેના તમામ પરાક્રમ મારા જીવન પરથી, મારા જીવનમાં મારા પરિવાર ઉપરથી, મારા બાળકો ઉપરથી, મારા બ્લેસિંગ પરથી, મારી હેલ્થ ઉપરથી, મારા ફ્યુચર પરથી પ્રભુ ઈશ્વરના નામમાં તૂટી જાઓ.
દેવના વચનો એ મારા માટે જીવન છે. મારા માટે જીવન હું નિયમિત દેવના વચનોનો અભ્યાસ કરું છું. નિયમિત દેવના વચનોનો અભ્યાસ કરું છું. દેવના વચનો મારી રોટલી છે. દેવના વચનો મારી રોટલી છે. આ પૃથ્વી પરના મારા દિવસો આ પૃથ્વી પરના મારા દિવસો હું આજે રાત્રે જાહેર કરું છું આજે રાત્રે જાહેર કે હું અને મારું પરિવાર હું અને મારું પરિવાર તંદુરસ્તીમાં, તંદુરસ્તીમાં, સુખાકારીમાં, સુખાકારીમાં, સમૃદ્ધિમાં, સમૃદ્ધિમાં, આબાદાનીમાં આબાદાનીમાં પસાર કરીશું. પસાર કરીશું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુ મારા કોઈ પણ આશીર્વાદ રોકાવ નહીં. મારા કોઈ પણ આશીર્વાદ પણ ચારેય દિશાઓમાંથી આશીર્વાદો મારી પાસે આવો. આશીર્વાદો મારી પાસે હું માનસિક રીતે શાંતિમાં છું. શાંતિમાં છું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના નામમાં દરેક ક્ષેત્રમાં હું શાંતિમાં છું. દરેક ક્ષેત્રમાં હું શાંતિમાં છું. મારું પરિવાર તંદુરસ્ત છે. પરિવાર તંદુરસ્ત છે. મારું પરિવાર સલામત છે. મારું પરિવાર સલામત છે. મારું પરિવાર ખ્રિસ્તમાં છે. મારું પરિવાર ખ્રિસ્તમાં છે. બળવાખોરીનો આત્મા બળવાખોરીનો આત્મા આ વિશ્વમાં જે આત્મા કામ કરે છે, વિશ્વમાં જે આત્મા જે દુષ્ટ આત્માઓ કામ કરે છે, જે દુષ્ટ આત્માઓ કામ કરે મારા પરિવાર ઉપર, મારા પરિવાર મારા પરિવારના સભ્યો ઉપર મારા પરિવારના સભ્યો ઉપર તેમની કોઈ અસર નથી. તેમની કોઈ અસર નથી. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના હું આશીર્વાદિત છું. આ પૃથ્વી પર હું જીવીશ ત્યાં સુધી, આ પૃથ્વી પર હું જીવીશ ત્યાં સુધી, મારા છેલ્લા શ્વાસ સુધી મારા છેલ્લા શ્વાસ હું તંદુરસ્ત રહીશ, હું તંદુરસ્ત શાંતિમાં રહીશ, ભરપૂરીપણામાં રહીશ, આ દેવની સેવામાં રહીશ. દેવની સેવામાં રહીશ. આમેન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે. જે અત્યારે ઓનલાઈન મેસેજ સાંભળી રહ્યા છે, રાઈટ, પવિત્ર આત્મા મને કોઈ વ્યક્તિના માટે, કોઈ પરિવારના માટે એવું બતાવી રહ્યા છે કે ઘણા સમયથી તમારા પરિવારમાં એક જમીનનો પ્રશ્ન છે જે ઘણા સમયથી અટવાઈ રહ્યો છે. અને દેવ એમ કહી રહ્યા છે તમને આ સમયમાં જ તમે તેનું સોલ્યુશન મેળવશો. આ સમયમાં તમે તેનું સોલ્યુશન મેળવશો. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, મારી પ્રાર્થના છે કે જે વાલા પરિવારમાં જે ઓનલાઈન જોઈ રહ્યા છે પ્રભુ, તેમના પરિવારમાં જ્યાં જમીનનો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પ્રોબ્લેમ સોલ્વ કરો. પ્રભુ, તમારા દૂતોને તમે મોકલી આપો. જે કઈ રૂકાવટો છે પ્રભુ ઈસુના નામમાં એ રૂકાવટો તમે દૂર કરો. તેમના જીવનને તમે આશીર્વાદિત કરો. તમારા હાથોમાં હું તેમને સોંપું છું પ્રભુ ઈસુના નામમાં. થેન્ક યુ. લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી રવિવારે કે જ્યારે આપણે કોઈ સારું જમવાનું બનાવીએ છીએ તો વાર લાગે, રાઈટ. સારું જમવાનું બનાવતા થોડો સમય લાગે, કેમ કે સારું જમવાનું બનાવીએ છીએ. એ જ રીતે સારું જીવન બનાવવા પાછળ સમય આપવો પડતો હોય છે. સારું જીવન બનાવવા, સારું ભવિષ્ય બનાવવા સમય આપવો પડતો હોય છે. અને વાલાઓ, આ જે સમય તમે આપી રહ્યા છે ને, એ તમારું મારું જીવન બનાવી રહ્યો છે. એ તમારું મારું ભવિષ્ય બનાવી રહ્યો છે. આવનાર સમયમાં આપણે જોઈશું કે દેવે કેવી રીતે આપણા જીવનોમાં કામ કર્યું, આપણા પરિવારમાં કામ કર્યું, આપણા પ્રશ્નો દેવે દૂર કર્યા, આપણી મુશ્કેલીઓ દેવે દૂર કરી, આપણને સાજાપણું આપ્યું, આપણને આશીર્વાદિત કર્યા, આપણને સફળ કર્યા. આજે કદાચ તમારી સામે કોઈ પ્રશ્ન હશે, પણ હાલો આજે રાત્રે હું આ તમારા ઉપર આ એક પ્રબોધના શબ્દો બોલું છું, વિશ્વાસના શબ્દો બોલું છું કે જે રીતે ઇઝરાયેલી લોકોની પાછળ મિસરનું સૈન્ય પડેલું અને મૂસાએ ત્યાં ઉભા રહીને એમ કહું, જો આ સૈન્ય તમે જે જુઓ છો ને, હવે પછી તમે દેખશો નહીં. અને એ આખું સૈન્ય લાલ સમુદ્રમાં ડૂબી ગયું. આજે રાત્રે હું વિશ્વાસના શબ્દો બોલું છું તમારા પર કે પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનમાં જે પ્રશ્નો છે તેનો અંત આવ્યો છે. એ બીમારીઓનો અંત આવ્યો છે. એ જે મુશ્કેલીઓ છે તેનો અંત આવ્યો છે. અને પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનોમાં, તમારા પરિવારોમાં એક નવો સૂરજ ઉગ્યો છે. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે. આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા વચનનું મહત્વ, વચનને સ્વીકારવા, રાઈટ. વચનને સ્વીકારવાથી આપણે આશીર્વાદિત થઈએ છીએ. એક બાબત આપણે યાદ રાખીએ, વચનની બહારનું જે છે એ બધું જૂઠું છે. આ જે સાચું છે અને વચનની બહારનું જે છે એ બધું જ ખોટું છે, એ બધું જ જૂઠું છે. આ બાઇબલ જે કહે છે તમારા મારા વિશે, સ્વર્ગ વિશે, નર્ક વિશે, તારણ વિશે, પાપોની માફી વિશે, આ બાઇબલ જે કહે છે એ સાચું છે, બીજું બધું જ ખોટું છે. બીજું બધું ખોટું છે. કોઈ તમને એમ કે તું બીમારીમાં રહીશ તો કે ભાઈ તું ખોટો છું, એમ કે મારું વચન મને એમ કે છે હું તને તંદુરસ્તીમાં રાખીશ. કોઈ એમ કહેશે તારા જીવનમાં કશું નથી,
ના ભાઈ એ ખોટું છે, કારણ કે વચન મને એમ કે છે કે મને ભરપૂર જીવનનો આશીર્વાદ મળ્યો છે. સો આ વચન એ તમારા મારા માટે છે, બાકી બીજું બધું જ ખોટું છે. બાકી બીજું બધું ખોટું છે. વચન બહારની કોઈ વાત સ્વીકારશો નહીં, વચન બહારની કોઈ વાત વિચારશો નહીં, વચન બહારની કોઈ વાત બોલશો નહીં. રાઈટ? સો વચન જે કહે છે એ આપણા માટે ફાઇનલ છે. હવે આપણે થોડોક અભ્યાસ કરીએ શાસ્ત્રોમાંથી. આજે રાત્રે હું જે વાત તમારી સાથે શેર કરવા માંગુ છું, બહુ ઓછા લોકો આ બાબત જાણે છે, કદાચ અડધી પડતી જાણતા હશે, પણ આજે પવિત્ર આત્મા દ્વારા હું આ વાત તમારી સાથે શેર કરવા માંગુ છું. બાઇબલ એમ કે છે યોહાનના પત્રમાં કે મારા બાળકો જ્યારે સત્યમાં ચાલે છે ત્યારે મને આનંદ થાય છે. મારા બાળકો જ્યારે સત્યમાં ચાલે છે ત્યારે મને આનંદ થાય છે. અને દેવનું વચન એ સત્ય વચન છે. આજે રાત્રે હું તમારી સાથે જે વાત શેર કરવા માંગુ છું, મારી આજની વાત એ છે, મારું આજનું શિક્ષણ છે વાલાઓ, કે કેવી રીતે લ્યુસિફર જે પ્રભુનો દૂત હતો એ શૈતાન બન્યો. યશાયા 14મો અધ્યાય. યશાયાનું પુસ્તક બહુ ધ્યાનથી સાંભળજો, સમજજો, કેમ કે તમારા મારા માટે આ બહુ મહત્વનો વિષય છે. યશાયા 14 અને 12 થી આગળ. રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તે તારા હૃદયમાં કહું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પરાત પર સમાન કરીશ. તે છતાં તું શેવલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. હાલેલુયા. ભલો બહુ ઓછા વિશ્વાસી લોકોના જીવનોમાં આ સત્ય પહોંચ્યું છે કે કેવી રીતે લ્યુસિફર જે દેવનો દૂત હતો એ શૈતાન બન્યો. કેવી રીતે જે દૂતોમાં સર્વશ્રેષ્ઠ હતો, જેની સુંદરતા, જેની કારીગરી એટલી અદ્ભુત હતી જે બીજા બધા દૂતોમાં નહોતી. દેવે એ રીતે તેને બનાવેલો. અને એ લ્યુસિફર એ કેવી રીતે શૈતાન બન્યો? તમારે ને મારે આ વાત જાણવી બહુ જરૂરી છે. કારણ કે વાલાઓ, આપણે આ દુનિયામાં જીવીએ છીએ ને, બાઇબલ એમ કે છે આ જગતનો અધિકારી શૈતાન છે. બાઇબલ આપણને એવું કે છે. ગાઈસ, તો એ બાબત જાણવી બહુ જરૂરી છે, કેવી રીતે લ્યુસિફર શૈતાન બન્યો. અહીંયા રીઝન આપ્યા છે. રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો? શું લખ્યું છે? તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો? અહીંયા એ જે લ્યુસિફર શૈતાન બન્યો, એ બનવા પાછળ જે રીઝન હતા, જે કારણો હતા, એ યશાયાના 14મા અધ્યાયમાં આપવામાં આવ્યા છે. બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને કેમ ભોંય ભેગો થયો છે? 13મી કલમ. તે તારા હૃદયમાં કહ્યું. શૈતાને તેના હૃદયમાં કહ્યું. તે શૈતાને પોતાના મનમાં વિચાર્યું. શું વિચાર્યું? શું લખ્યું છે? હું આકાશો પર ચડીશ. સૌથી પહેલી વાત, એ લ્યુસિફર જે દેવના દૂતોને આરાધનામાં આગેવાની આપી રહ્યો હતો, એ લ્યુસિફરે એવું વિચાર્યું કે હું આકાશો પર ચડીશ. હું આકાશો પર ચડીશ. હવે આકાશો પર કોણ બિરાજમાન છે? બાઇબલ એમ કે છે આકાશ તમારું રાજ્યાસન છે, પૃથ્વી તમારું ભાયાસન છે. હાલેલુયા. આકાશ પર કોણ બિરાજમાન છે? યહોવા દેવ બિરાજમાન છે. ત્રિએક પરમેશ્વર બિરાજમાન છે. અને એ ભાઈ ત્યાં બેસવા જવાની ઈચ્છા રાખતા હતા. હું કે છે કે આપણે શીખી રહ્યા છે વાલાઓ, આપણે સમજી રહ્યા છે કેવી રીતે એ લ્યુસિફર એ શૈતાન બન્યો, શા માટે દેવે એને નીચે નાખી દીધો. પછી આગળ લખ્યું છે, હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. શું લખ્યું છે? હું ઈશ્વરના તારાઓ. હવે ઈશ્વરના તારા ધેટ મીન્સ કે દૂતોની વાત છે. શું કોની વાત છે? દૂતોની વાત છે કે હું ઈશ્વરના તારા કરતા મારું રાજ્યાસન ઓછું રાખીશ. હવે દૂતો કરતા ઊંચા કોણ છે? દેવ છે. દૂતો કરતા ઊંચા દેવ છે. અને એ લ્યુસિફર એવું વિચારતો હતો કે હું તારાઓ કરતા, કે દેવના જે દૂતો છે એ દૂતો કરતા વધારે મોટું સ્થાન હું પ્રાપ્ત કરું. પછી આગળ લખ્યું છે
હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. થોડું અટપટું લાગશે પણ ક્લિયર થઈ જશે, ચિંતા ના કરશો. રાઈટ, ધ્યાનથી સાંભળજો. હું ઉત્તરના છેડાના સભાના પર્વત પર. સભા કોને કહેવાય? જ્યાં એક કરતા વધારે લોકો મળતા હોય તેને સભા કહેવાય. અને તમારી મારી સભા છે, તને હું સભામાં ભેગા મળ્યા છે. રાઈટ. અને એ શું વિચાર કર્યો? શેતાને, લ્યુસિફરે શું વિચાર કર્યો? હું સભાના પર્વત પર બેસીશ. હવે જે સભાનો પર્વત છે ને, ત્યાં ત્રિએક પરમેશ્વર બેસે છે. એ ત્રિએક પરમેશ્વરની સભા મળે છે. એ ત્રિએક પરમેશ્વર એક સંગત કરે છે, એ મીટિંગ કરે છે, અને ત્રિએક પરમેશ્વર ભેગા મળીને આયોજનો કરે છે. ત્રિએક પરમેશ્વર ભેગા મળીને યોજનાઓ બનાવે છે કે આપણે આ સમયમાં આ બાબતોને એક્ઝિક્યુટ કરીશું, આ સમયોમાં આ થશે, આ સમયોમાં આ થશે. જ્યાં ત્રિએક પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે જગ્યા પર બેસીને પ્લાનિંગ કરતા હોય, લ્યુસિફરને એવું લાગ્યું હું ત્યાં બેસીશ. ધેટ મીન્સ કે હું દેવ બનીને પ્લાનિંગ કરીશ. વિચાર એને એવું આવ્યો. પછી લખ્યું છે 14મી કલમ. શું કે છે? હું મેઘો પર આરોહણ કરીશ. હું મેઘો ઉપર આરોહણ કરીશ. જૂના કરારમાં જ્યારે ઇઝરાયેલી લોકો મિસ્રમાંથી બહાર નીકળ્યા ને, ત્યારે અરણ્યમાં તેમને તાપ ના લાગે એ માટે તેમના પર શું હતું? મેઘ હતો. એ પાણી ભરેલું વાદળ હતું. બાઇબલ એમ કે છે કે એ પવિત્ર આત્મા તેમને દોરવણી આપી રહ્યા હતા. દેવ પોતે તેમને દોરવણી આપી રહ્યા હતા. કે એ ઇઝરાયેલી લોકો નીકળ્યા મિસરથી કનાન દેશ જવા માટે, તો જ્યાં એ મેઘસ્તંભ ઉભો રહે ને, તો ઇઝરાયેલી લોકો ત્યાં ઉભા રહે. પછી મેઘસ્તંભ જેવી ચાલવાની શરૂઆત કરે એટલે ઇઝરાયેલી લોકો ચાલવાની શરૂઆત કરે. જો મેઘસ્તંભ 1 મહિનો આકાશમાં રહે ને, તો ઇઝરાયેલી લોકો 1 મહિનો એક જ જગ્યાએ રહે. પછી જેવો મેઘસ્તંભ ચાલે, નીચેથી તેમની મુસાફરી શરૂ થતી હતી. અને એ મેઘસ્તંભ જ્યારે પવિત્ર આત્માને બતાવી રહ્યો હતો કોઈક રીતે, પ્રોફેટિક રીતે, પેલો શું કે છે? હું મેઘો પર હું દેવની જગ્યાએ બેસીશ, હું દેવની જગ્યા લઈ લઈશ. બરાબર. પછી હું પોતાને લુકની સુવાર્તા 8મો અધ્યાય, લુકની સુવાર્તા 8મો અધ્યાય, અઠ્યાવીસમી કલમ. હું 26મી કલમથી વાંચું. ગાલિલની સામેના ગેરસાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા. તે કાંઠે ઉતર્યા ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યા જેને ભૂતો વળગેલા. તે ઘણી મુદતથી કપડાં પહેરતો ન હતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો. તેણે ઈસુને જોયા ત્યારે બૂમ પાડીને તેની આગળ પડ્યો અને મોટે ઘાટે કહ્યું, ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? શું કહું તેણે? પરાત્પર દેવના દીકરા. પરાત્પર ધેટ મીન્સ કે જે સૌથી ઉપર છે તે. પરાત્પર ધેટ મીન્સ કે જે સૌથી ઉપર છે તે. અને એ શેતાને એમ કહું, હું પોતાને પરાત્પર સમાન એટલે કે દેવ સમાન કરીશ. એ પડ્યો નીચે. દેવે તેને નીચે નાખી દીધો. અલગ અલગ રીઝન હતા, એના મનમાં પ્લાનિંગ ચાલી રહ્યા હતા. એ વિચારી રહ્યો હતો હું આ કરીશ, હું પેલું કરીશ. કે છે કે હું પોતાને પરાત્પર સમાન કરીશ, કે તે છતાં તું શેવલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. નીચો નાખી દીધો તેને. ભલો આ સત્ય છે એ શેતાનનું. કે એક લ્યુસિફર જે દૂત, બાઇબલમાં દૂતો વિશે ઘણું બધું લખ્યું છે. જે એક એન્જેલિક બીઈંગ છે. રાઈટ. બાઇબલમાં 3 પ્રકારના દૂતો આપણે જોઈએ છે. એક તો જે દૂતો કે છે તે હજેકેલના 10મા અધ્યાયમાં લખ્યું છે કરુબો, એટલે કે દૂતોનો એક પ્રકાર છે. યશાયાનો 6ઠ્ઠો અધ્યાય છે. યશાયા એમ કે છે, મેં કે છે કે દેવને જોયા, તેમની આસપાસ શરાફો ઉભેલા, અને એ શરાફો 2થી ઉડતા હતા, 2થી પોતાની પાંખો, પોતાના મુખને ઢાંકતા હતા. 6 પાંખો વાળા કરુબો. ઓકે, આપણે જોઈએ. ચાલો થોડું ક્લિયર થાય. રાઈટ. આપણે શીખવા માટે ભેગા મળ્યા છે અને આપણે શીખતા રહીએ પ્રભુના વચનો. ઉત્પત્તિ 3જો અધ્યાય,
24મી કલમ 23-24 ઉત્પત્તિ 3:23-24 હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. બરાબર છે? ઉત્પત્તિ 3:23-24 માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો. 24મી કલમ અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષને સાચવવા સારું દેવે કરુબો તથા ચારે તરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વગમ મૂકી. શું દેવે મૂક્યા? જે જીવનનું ઝાડ હતું એને સાચવવા માટે દેવે શું મૂક્યા? કરુબો. એ કરુબો ધેટ મીન્સ કે એક દૂતોનો પ્રકાર છે. હજેકીએલ 10મો અધ્યાય, જૂના કરારમાં હજેકીએલનું પુસ્તક તેનો 10મો અધ્યાય આપણે જોઈએ. હજેકીએલ 10 તેની પહેલી કલમથી હું વાંચું છું. ત્યાર પછી મેં જોયું તો જુઓ, કરુબોના માથા પર જે ઘુમ્મટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું અને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો. રાઈટ? અને આગળ આપણે જોઈએ છે 7મી કલમથી આગળ. કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંની અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલાક અગ્નિ લઈને શણના વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યો. તે એ લઈને બહાર નીકળ્યો. 9મી કલમ. પછી મેં જોયું તો જો એક કરુબને પડખે એક પૈડું ને બીજા કરુબને પડખે બીજું પૈડું, એમ કરુબોના પડખે 4 પૈડા દેખાયા અને પૈડાનો દેખાવ પોખરાજના જેવો હતો. 11મી કલમ. તેઓ ચાલતા ત્યારે તેઓની ચારે બાજુએ ફરતી, ચાલતા ચાલતા તેઓ આડાઅવળા વળતા નહીં, પણ તે જગા તરફ તેમનું ધ્યાન રહેતું. હાલેલુયા. ઓકે, આપણે જોઈએ એમાં જ ખુલ્લું રાખીએ આપણે. 5મી કલમ. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી સર્વશક્તિમાન દેવના બોલવાના અવાજ જેવો સંભળાતો હતો. શું? કરુબો. આપણે દૂતો વિશે જાણીએ છીએ, દૂતો છે. વાલાઓ, એક બાબત યાદ રાખીએ આપણે. બે વિશ્વ છે. એક દ્રશ્યમાન વિશ્વ જેને આપણે જોઈ શકીએ છીએ, માણસ છે, વસ્તુ છે, જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ. બીજું છે અદ્રશ્યમાન વિશ્વ જેને આપણે જોઈ શકતા નથી. અને જે અદ્રશ્યમાન વિશ્વમાં દેવ છે, દેવના દૂતો છે, અને એ લ્યુસિફર જે ફોલન એન્જલ છે, જે પડી ગયેલો દૂત છે, અને એ દૂતના સાગરીતો છે. અદ્રશ્ય વિશ્વ છે વાળાઓ. તમને ને મને કદાચ ના દેખાય, તમને ને મને કદાચ આ વાત પૂરેપૂરી ના સમજાય, પણ બે વિશ્વ છે. અદ્રશ્ય વિશ્વ અને બીજું છે દ્રશ્યમાન વિશ્વ. અને એ જે અદ્રશ્યમાન વિશ્વ છે ને, એ દ્રશ્યમાન વિશ્વ ઉપર અસર જન્માવે છે. એ અદ્રશ્યમાન વિશ્વ આ દ્રશ્યમાન વિશ્વને પોતાના કંટ્રોલમાં રાખે છે. શું દૂતો છે? આપણે જાણીએ છીએ દૂતો વિશે, એટલે આપણે વધારે એના પર એ નથી કરતા. ગાબ્રિએલ દૂત મરિયમને મળવા માટે આવ્યા, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. પીતર જેલમાં હતા અને પીતર કે જેલમાં સૂઈ રહ્યા હતા અને દૂતે લાત મારી, ભાઈ ઉભો થા, હું બધું કામ પડતો મૂકીને તને ઉઠાડવા માટે આવ્યો છું, તું મસ્ત ઊંઘે છે. હાલેલુયા. દેવના લોકો આવા હોય છે, બરાબર. એમને ખબર છે મારી ચિંતા પ્રભુના હાથમાં સોંપી દીધી, પછી એ બધું જોઈ લેશે. અને દૂત એ પિતરને કહે છે કે કમરમાં લાત મારીને ઉઠાડ્યા અને કે દૂત પિતરને જેલમાંથી બહાર લઈ ગયા. એલિયા એટલે કે એલિયા જયારે જઈ રહ્યા હતા 17મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે એલિયા બરાબર 40 દિવસ સુધી દોડીને હોરેબ પર્વત પહોંચ્યા અને ત્યાં દૂત આવ્યા અને દૂતે એલિયાને રોટલી અને પાણી આપ્યા. દૂતોની સેવા છે વાલાઓ. આજે પણ દૂતો છે. એ દૂતો તમારી મારી સેવા કરવા માટે છે. હિબ્રુઓનો પત્ર 1લો અધ્યાય 14મી કલમમાં લખ્યું છે કે દૂતો તારણ પામનારા માણસોની સેવા કરવા માટે છે. આપણે પેલું ધ્યાન રાખીએ. આપણે લ્યુસિફર કેવી રીતે શૈતાન બન્યો, આપણો મેન એ છે. તો હું તમને એ સ્વર્ગીય બાબતો સમજાવવા માંગુ છું. એ અદ્રશ્ય વિશ્વમાં જે કઈ છે, જે બાબતો બાઇબલ કહે છે, એ હું તમને સમજાવવા માંગુ છું કે જેથી કરીને તમે આ પૃથ્વી પર જીવો ને તો એ કન્ફર્મેશન સાથે જીવો. ઘણા બધા લોકોને બાઇબલની વાતો સાથે કોઈ કનેક્શન નથી. મારે શું ના, આ બાઇબલની વાતો સાથે તમારે ને મારે સંબંધ છે. કે બાઇબલ એમ કે છે એફએસી 6માં તમે હું આત્મિક યુદ્ધમાં છે. અને એ આત્મિક યુદ્ધ કોઈ માણસની સામે નથી, પણ શૈતાનની સામે છે. એ શૈતાનના જે પતિત દૂતો છે તેમની સામે છે. સો એ જે હેવનલી બીઈંગ છે, કે દૂતો છે, કરુબો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય
યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય. ઉજિયા રાજા મરણ પામ્યા તે વર્ષે મેં પ્રભુને જોયા. યશાયા એમ કહે છે કે મેં પ્રભુને જોયા. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા. શું લખ્યું છે? તેમની આસપાસ સરાફો ઊભા હતા. દરેકને 6 પાંખ હતી. 2 થી તે પોતાનું મુખ ઢાંકતા, 2 થી પોતાના પગ ઢાંકતા અને 2 થી તે ઉડતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોનો યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. હાલેલુયા. આ વાતો તમારે મારે સમજવી જરૂરી છે વાલાઓ. કારણ કે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છે. આપણે આ પૃથ્વી પરથી સ્વર્ગ બાજુ જઈ રહ્યા છે ને, ત્યારે આ વચમાં જે બધી બાબતો આવતી હોય છે ને, એ સમજવી જરૂરી છે કે એ સ્વર્ગમાં દૂતો, કરુબો, સરાફીમો અને એ જે લ્યુસિફર હતો ને, એ પણ અભિષિક્ત કરુબ હતો. હજેકેલ 28મો અધ્યાય મારી સાથે તમે જોઈ શકો. આ થોડા વચનો વધારે છે, જરૂરી છે. હજેકેલનું પુસ્તક તેનો 28મો અધ્યાય. હજેકેલ 28 13મી કલમ. આ શૈતાન વિશે લ્યુસિફર વિશે લખ્યું છે. હજેકેલ 28:13. તું દેવની એદનવાડીમાં હતો. તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પીસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા તારી વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિના દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. 14મી કલમ. તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તેને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે. એ જે લ્યુસિફર જે અભિષિક્ત કરુબ હતો, રાઈટ? અને કહે છે કે તેનામાં એ તમે વિચાર કરો, આ બધા હીરા, ડાયમંડ, આપણને તો ખાલી એક હીરો ખબર છે, ડાયમંડ. અહીંયા તો કેટલા બધા ડાયમંડ લખ્યા છે, રાઈટ? નીલમણિ, લીલમણિ, તૃણમણિ, બોલતાય ના આવડે એટલા બધા મણિ. પણ એ અભિષિક્ત કરુબ હતો. એ તમે સાહેબ જો તો શૈતાન એકદમ સુંદર શણગારથી ભરપૂર. કહે છે કે તારી ઉત્પત્તિના દિવસે તારામાં આ બધી બાબતો મૂકવામાં આવી. અને એ લ્યુસિફર જ્યારે કહે છે કે એ પોતાની પાંખો ફફડાવતા હતા, ત્યારે આ દુનિયામાં ના હોય એવા વાજિંત્રોનો અવાજ એટલી મીઠાશથી આવતો હતો. અને એ જ્યારે કે લ્યુસિફર જ્યારે આવે અને વર્શિપ કરાવવાની શરૂઆત કરે, દેવની આરાધના કરાવવાની, અને બધા તૈયાર થઈ જાય, ચાલો આજે તો દેવની વર્શિપ કરવાની છે, આપણે અહીંયા સ્તુતિ આરાધના કરવા માટે ભેગા મળીએ છીએ, સંગત માટે ભેગા મળીએ છીએ, એ રીતે. અને એ લ્યુસિફર એટલે લોકોને વર્ષે દૂતોને આગેવાની આપતા હતા, વર્શિપમાં એ લીડિંગ કરતા હતા, અને બધા દૂતો એમની પાછળ પાછળ જાય. એટલે જબરજસ્ત લ્યુસિફરનો વટ હતો સ્વર્ગમાં. લ્યુસિફરનો સ્વર્ગમાં વટ હતો. અને એ લ્યુસિફર જ્યારે આ બધું જોઈ રહ્યા હતા કે દેવ બેઠા છે રાજ્યાસન ઉપર, એમના મહિમામાં બેઠા છે, એમના ગૌરવમાં બેઠા છે, અને હું એમની આરાધના કરું છું. બીજા બધા દૂતો એ લ્યુસિફરના વખાણ કરતા હતા. પણ જ્યારે એ લ્યુસિફર દેવની આરાધના કરતો હતો ને, ત્યારે લ્યુસિફરને અહીંયા પ્રોબ્લેમ થતો હતો. લ્યુસિફરને શું પ્રોબ્લેમ હતો? હું મેઘો પર, હું પોતાને પરાગ પર સમાન, હું પોતાને દેવ બનાવી દઉં. અને આજે સમજો એના માઇન્ડમાં એવું ચાલી રહ્યું હતું કે અત્યારે જે લોકો કહે છે કે જે દૂતો મારી સાથે આ દેવની આરાધના કરે છે ને, હવે હું આ જગ્યાએ બેસી જવા માંગુ છું. દેવ જે રાજસ્થાન પર બેઠા છે, હું ત્યાં બેસી જવા માંગુ છું, જેથી કરીને આ દૂતો મારી આરાધના કરે, મારી ભક્તિ કરે, મારી સ્તુતિ કરે. એ લ્યુસિફર સૌથી પહેલા જે પહેલેથી તેની ઈચ્છા છે, તે ઈચ્છા એ છે હું દેવ બની જાઉં. એ લ્યુસિફરની ઈચ્છા છે હું દેવ બની જાઉં, હું ઈશ્વર બની જાઉં. અને જયારે આ બધું વિચારી રહ્યો હતો, તેના મનમાં ચાલી રહ્યું હતું, અને એ સમયે દેવે તેને આ પૃથ્વી ઉપર નાખી દીધો. જે અભિષિક્ત કરુબ હતો, જે દેવની આરાધના કરતો હતો, એ સ્વર્ગમાં દેવ પછી બીજા નંબરે એની સુંદરતા આવતી હતી. અને એ અભિષિક્ત કરુબ, એ અભિષિક્ત દેવનો કરુબ એ શૈતાન બની ગયો. એની ગેલછાએ એને શૈતાન બનાવી દીધો, નીચે નાખી દીધો.
બરાબર. કોઈના ઘરમાં કોઈ બીમાર હોય તો કોઈ વ્યક્તિ એવું કહી શકે કે મારે શું, એ બીમાર છે, શું કરીશું આપણે? પ્રાર્થના કરીશું, હોસ્પિટલમાં લઈ જઈશું. કેમ? ઘરમાં કોઈ બીમાર છે. ઘરમાં કોઈ જરૂરિયાત હોય તો ઘરના બધા સભ્યો એક ચીજ એક મનના થઈને પ્રાર્થના કરશે, પ્રભુ અમારી જરૂરિયાત તમે પૂરી પાડો. કેમ? કન્સર્ન છે. તો તમને ને મને દેવની વાતો સાથે કોઈ કન્સર્ન નથી. આપણે ફક્ત પ્રભુ પાસેથી આશીર્વાદો લેવાના, જવાબદારી જેવું કશું આવતું જ નથી આપણા માટે. મારી ભૂમિકા દેવના કાર્યમાં, મારી ભૂમિકા દેવની યોજનામાં, મારી ભૂમિકા આત્માઓ બચાવવામાં, મારી ભૂમિકા એ અંધકારના પરિબળોની સત્તામાંથી લોકોને બહાર કાઢવામાં શું આવતી નથી? આવે છે. તમારી મારી ભૂમિકા છે વાલાઓ. અને એટલા માટે આ સત્ય સમજવું જરૂરી છે. શેતાન જેને આ પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. ઓકે, ઉત્પત્તિનો પહેલો અધ્યાય પહેલી કલમ. વાલાઓ સમજો આ વાત, રાઈટ? ઉત્પત્તિ પહેલો અધ્યાય પહેલી કલમ. કોને યાદ છે પહેલી કલમ શું છે? આદિએ દેવે આકાશ તથા આદિએ દેવે આકાશ તથા, આપણા ગુજરાતી બાઇબલમાં લખ્યું છે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અહીંયા શું લખ્યું છે? beginning God created the heavens and the એક મિનિટ, ઉતાવળ ના કરશો. આ શું છે? heavens. હેવન છે. એનો મતલબ શું થાય? સ્વર્ગો. એક કરતા વધારે હોય તો? મને તો ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે. સ્વર્ગો. હેવન નથી. અહીંયા કે છે ગુજરાતીમાં શું લખ્યું છે? અને દેવે આકાશ, આકાશ છે, સિંગલ છે આકાશ. પણ ઇંગ્લિશમાં શું લખ્યું છે? આકાશો. અને એ વાત સાચી છે. દેવે આકાશો ઉત્પન્ન કર્યા. એટલા માટે બીજા કરંથીના 12મા અધ્યાયમાં પાઉલ કહે છે મને ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો. મને ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો. અને એવી બાબતો બતાવવામાં આવી જે હું કોઈને ના કહી શકું. બીજો કરંથી 12મો અધ્યાય, પાઉલ જયારે સ્વર્ગમાં ગયા તે બધી બાબતો જોઈ. ત્રીજા આકાશમાં કે છે મને લઈ લેવામાં આવ્યો. સો અહીંયા લખ્યું છે કે આદિએ દેવે આકાશ અને આકાશો બનાવ્યા. સિંગલ આકાશ. આકાશો અને પૃથ્વી બનાવ્યા. તમે જયારે ઉત્પત્તિ પહેલો અધ્યાય વાંચો યાદ રાખો, દેવે આકાશો તથા પૃથ્વી બનાવ્યા. બીજી કલમ શું કે છે? હાલેલુયા. બીજી કલમ શું કે છે? અને પૃથ્વી કેવી હતી? દેવ જે બનાવે એ કશું અસ્તવ્યસ્ત હોય? દેવ જે બનાવે એ અસ્તવ્યસ્ત હોય? પહેલી કલમ તો એવું કે છે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા, અને બીજી જ કલમ કે છે અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. એ જે પહેલી અને બીજી કલમ વચ્ચે હજારો વર્ષોનો સમયગાળો છે. પણ એ સમયગાળામાં જે બન્યું ને એના વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જે શેતાન, એ જે લ્યુસિફર શેતાન બન્યો, એને આ પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. અને એ પોતાની સાથે બીજા બધા દૂતોને લઈને પડ્યો. અને તેના લીધે પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી થઈ. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી કેમ થઈ? પેલા નીચે નાખી દીધું એના માટે. કારણ કે દેવ જે બનાવે એ આલાગ્રાંટ હોય. દેવ જેવું તેવું ના બનાવે. દેવ તો જબરદસ્ત બનાવે. એ દેવ જે બનાવે ને એ શબ્દોને વણામાં કોઈ ક્લાસ, એક ક્લાસ જ નથી આવતો. એ જે દેવ બનાવે એ ક્લાસ નથી આવતો, એ શબ્દ નથી આપણી પાસે. કારણ કે પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. વાય? કશુંક બનેલું. રાઈટ? કશુંક બનેલું. પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. માખાથી તારી બારી શપથો તારી બારી. પ્રકટીકરણ 12 અને 3, 3-4 સાથે વાંચીશું આપણે. શું લખ્યું છે? હા, હવે ઉભા રહેજો. ઉભા રહો. લાલ ઝંડી બતાવો ટ્રેન ને. ઉભા રહો. હવે જોરથી વાંચીએ આપણે. આ શું લખ્યું છે? હવે કે તેના પૂંછડા એ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નાખ્યો. આ લ્યુસિફર જયારે પડ્યો ને ત્યારે એકલો પડ્યો નહીં, બીજાઓને સાથે લઈને પડ્યો.
જેમ આજે ઘણા બધા લોકો પ્રભુમાં જતા નથી અને બીજાઓને પ્રભુમાં જતા અટકાવવાનું કામ કરતા હોય છે. પ્રભુમાં પોતે આગળ નથી વધતા પણ બીજાઓને પણ પ્રભુમાં આગળ વધતા અટકાવવાનું કામ કરતા હોય છે. એમ એ લ્યુસિફર તો પડ્યો, હમ તો ડૂબેંગે સનમ, તુમકો સાથ લેકે ડૂબેંગે. એકલો નહીં પડવું. જેમ ઘણા લોકો કહેતા હોય છે, આશીર્વાદોથી હું એકલો દૂર નહીં જાઉં, તને દૂર લઈ જઈશ. અને એ રીતે લ્યુસિફર ત્રીજા ભાગના દૂતોને લઈને નીચે પડ્યો. ત્રીજા ભાગના દૂતોને લઈને નીચે પડ્યો. એ પૃથ્વી અસ્તવ્યસ્ત થતા ખાલી થઈ. કેમ થઈ? એટલા માટે થઈ. આપણે આ બધી વાતો જાણવી સમજવી બહુ જરૂરી છે વાલાઓ. રાઈટ? એટલા માટે હું તમને ઉત્તેજન આપું છું. સંગતમાં આવો છો, બાઇબલ લઈને આવો, નોટ પેન લઈને આવો. બાઇબલ એક કવર લાવો, બાઇબલનું બાઇબલ મૂકો, ડાયરી મૂકો, પેન મૂકો અને લઈને આવો. હા બ્રધરો પિન્ટુ કે છે હું લઈને આવો. હાલેલુયા. જરૂરી છે, લઈને આવો. સી હું અહીંયા દેવનું કામ કરવા બેઠો છું, હું અહીંયા પ્રભુનું કામ કરવા બેઠો છું. અને એટલા માટે અહીંયા આપણે ચાહીએ છીએ દેવના લોકો ઉભા થાય, દેવના વ્યક્તિઓ ઉભા થાય જે સત્યમાં ચાલનારા હોય. મેં શરૂઆતમાં કહ્યું, યોહાનના પત્રમાં લખવામાં આવ્યું છે, મારા બાળકો જ્યારે સત્યમાં ચાલે છે મને આનંદ થાય છે. સત્યમાં ચાલીએ છીએ ત્યારે આનંદ થાય છે. એવા નોટ પેન લઈને આવો, ડાયરી લઈને આવો, એવા પોઈન્ટ હોય લખવાનું રાખો. તમે ઘરે જઈને અભ્યાસ કરી શકો, સ્ટડી કરી શકો. કારણ કે બાઇબલ વાંચવાથી બાઇબલ યાદ નહીં રહે, અભ્યાસ કરવાથી યાદ રહેશે. યાદ રાખજો મારી આ વાત. વાંચેલું જતું રહેશે, તમે સ્ટડી કરશો, અભ્યાસ કરશો, તમને બધું યાદ રહેશે. કે તેના પૂંછડા એ ત્રીજા ભાગના દૂતોને ખેંચી નાખ્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત થતા ખાલી થઈ. એ પડ્યો ને, એ લ્યુસિફર જે શૈતાન બનીને પડ્યો ને, એની સાથે બીજા બધા દૂતોને લઈને પડ્યો. પ્રકટીકરણનો 12મો અધ્યાય આગળ આપણે જોઈએ, 7મી કલમ. પછી કહે છે આકાશમાં લડાઈ જાગી. ક્યાં લડાઈ થઈ? ક્યાં લડાઈ થઈ? મિખાએલ તથા તેના દૂતો. વેરી ગુડ. અહીં લખ્યું છે, જોજો. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેમના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા દૂતો પણ લડ્યા. હવે અજગર એટલે પેલા અજગરની વાત નહીં, આપણે અહીંયા પૂછવું જોઈએ છે. એ અજગરની વાત નહીં, આ શૈતાન વિશે લખ્યું છે. તો પણ તેઓ તેમને જીત્યા નહીં ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. એ દૂતને જયારે નીચે નાખ્યો ને, અમુક લોકો ધક્કો મારતા હોય તો કે ના ના મને અંદર લઈ લો, મને અંદર લઈ લો. એ દૂતોને ફરી સ્થાન મળ્યું નહીં, કે નીચે તેમને નાખી દીધા. અને નાખી દીધા બાદ શું થયું ખબર? 9મી કલમ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. એટલે તે જૂનો સર્પ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે. શું કહેવાય છે? શૈતાન કહેવાય છે. જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. તેના દૂતો, દેવના દૂતો નહીં, શૈતાનના દૂતોને નીચે નાખી દેવામાં આવ્યા. એ આખી બાબત કે આકાશમાં લડાઈ જાગી. હું એક વખત અભ્યાસ કરતો હતો પીતરના પત્ર પર. પીતરના પત્રમાં એવું લખ્યું છે કે જ્યારે સમય આવશે ને ત્યારે દેવ આકાશ અને પૃથ્વીનો નાશ કરશે. આ પૃથ્વી અને આકાશો કે છે કે બધું બળીને નાશ પામશે. મને એમ થાય કેમ આકાશો બળીને નાશ પામશે? કારણ કે દેવનું વચન કશું કહેતું હોય તો રીઝન હોય. હવે હું વિચાર કરું, પ્રભુ આ શું છે, શું છે? તમે મને સમજાવો. અને એક દિવસ પવિત્ર આત્મા મને સમજાવું, આકાશમાં લડાઈ થઈ હતી ને, આ દૂતો લડેલા કે છે. એ જગ્યા કે છે કે ત્યારે ભ્રષ્ટ કરી હતી અને એટલા માટે દેવ એ બધું નવું બનાવવા માંગે છે, નવું બનાવી રહ્યા છે. જ્યાં જ્યાં શૈતાનના પગલા પડ્યા છે, જ્યાં જ્યાં લુસિફરના પગલા પડ્યા છે, જ્યાં શૈતાનના પગલા પડ્યા છે, ત્યાં દેવ બધું નવું બનાવી રહ્યા છે, દેવ બદલી રહ્યા છે. એટલે કે એ જૂનો તમને વિચાર આવે છે કે ઉત્પત્તિનો 1લો અધ્યાય દેવે બધું બનાવ્યું, સર્જન કર્યું. ઉત્પત્તિ બરાબર. 2જો અધ્યાય એટલે કે દેવે આદમને બનાવ્યો અને 3જા અધ્યાયમાં પેલાની એન્ટ્રી થઈ. હાય ગુડ મોર્નિંગ. આદમને હવાને કે સારું છે, ચાબા પીધી માહી આવતો હોય છો સાચવવાનું બાપા.
મને નવાઈ લાગે જો હું નવો પ્રભુ પાસે અભ્યાસ કરું કે અહીંયા તો દેવે પૃથ્વી બનાવી, આકાશ બનાવ્યું, માણસ બનાવ્યો, માણસના માટે હવા બનાવી. દેવ કે આદમના માટે કશું બનાવું તકલીફ આપવા વાળું. અને દેવી આદમના માટે કહે છે કે હવા બનાવી. આદમના માટે કહે છે કે હવા બનાવી. હું ખાલી મજાક કરું છું. મારા ઘરે જવાનું છે પાછું, હજી જમવાનું બાકી છે, રાઈટ. પછી મારી જિંદગી ખતરા પાડી જાય. એ તમને મને ખ્યાલ આવે છે કે દેવે આ બધું બનાવ્યું, પણ શેતાનને બનાવો એવું કોઈ જગ્યાએ જોવા મળે છે આપણને? તો પેલો આવ્યો કેમ નો? શેતાન આવ્યો કેમ નો ત્યાં? એ કેવી રીતે ત્રીજા અધ્યાયમાં કહે છે કે એ શેતાન હવાની પાસે આવ્યો, આદમની પાસે આવ્યો અને ફળ ખાવા માટે પ્રોત્સાહન આપવા લાગ્યો. દેવના વચનથી, દેવની ઈચ્છાથી આગા પાછા જવા માટે પ્રેરણા આપવા લાગ્યો. શેતાનને ખબર હતી કે જે રીતે હું પડ્યો ને એ રીતે મારે આ માણસને પાળવાની જરૂરિયાત છે, મારે આ માણસને પાળવાનો છે. શેતાનને ખબર હતી કે હું દેવની ઈચ્છાની વિરુદ્ધ ગયો એટલા માટે દેવે મને નાખી દીધો, મારે આ માણસને પણ દેવની ઈચ્છાની વિરુદ્ધ લઈ જવાની જરૂરિયાત છે. અને એ શેતાને ત્યાં આદમને હવાને ભમાવ્યા. બરાબર. આકાશ પૃથ્વી અસ્તવ્યસ્ત બન્યા. એ આખું જે દેવે સર્જન કર્યું ને ત્યારે એ પેલો ત્યાં હતો, શેતાન બધું જોઈ રહ્યો હતો. એ તકલીફ પડતી હતી એને કે દેવે માણસને બનાવીને એમ કહું હવે તું આ પૃથ્વી પર રાજા છું, હવે તું આ પૃથ્વી પર રાજા છું. અને પેલા તકલીફ પડતી હતી આ માટીમાંથી બનાવેલો માણસ દેવના જેવો, મેં આટલા બધા પ્રયત્ન કર્યા, મેં આમ કર્યું, આટલા બધા બધું જ બાજુ પર, અને આ માટીમાંથી બનાવેલો માણસ હવે મારી જગ્યાએ દેવની જગ્યા આ માણસને મળશે કે દેવના જેવો બનીને આ પૃથ્વી પર અધિકાર ચલાવશે, રાજ કરશે. અને તકલીફ પડવા લાગી અને ત્યારથી એ યોજના બનાવી રહ્યો હતો, એ કામ કરી રહ્યો હતો આદમને અને હવાને પાળવા માટેની, આદમને હવાને પાળવા માટેની. બરાબર. આ સત્ય તમારા મારા માટે બહુ જરૂરી છે. આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ, પણ આ એક એવું પાસું છે બાઇબલનું, આ એક એવું પાસું છે સ્વર્ગનું, પૃથ્વીનું, જે તમારે મારે સમજવું બહુ જરૂરી છે. દેવે દૂતોને નીચે નાખી દીધા. યહૂદાનો પત્ર, જૂના કરારમાં યહૂદા ઈસુ ખ્રિસ્તના ભાઈ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી અને યુસુફ ને મરિયમ ને બીજા બાળકો થયા હતા, તેમાંનો એક હતા યહૂદા. પ્રકટીકરણનું પુસ્તક તેની આગળ યહૂદાનો પત્ર એક જ છે. મને વચ્ચે એક જણે પૂછ્યું કે તમે કે આ બાઇબલમાં તમને આગળ ભણવાનું થાય તો તમે કયા પુસ્તક પર ભણો? બધું યહૂદાનો પત્ર. સ્ટડી ડોક્ટરેટ કરવી હોય કે પછી આગળ બધું બહુ વિશ્વ છે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ભણવા માટે, બધું યહૂદાના પત્ર પર. એ તમને બહુ ગમે છે? મેં કીધું હા, કેમ કે એમાં એક જ અધ્યાય છે એટલે મને વધારે ખબર છે. યહૂદાનો પત્ર પહેલો અધ્યાય 6ઠી કલમ. વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાય કરવા સુધી તેમણે અંધકારના સનાતન બંધનમાં રાખ્યા છે. એટલે જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં. બરાબર. એક વસ્તુ છે, એ બાબત સમજવી જરૂરી છે કે એ દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં. લ્યુસિફરની સાથે બીજા બધા દૂતો સહમત થયા. જીવનમાં એક બાબત યાદ રાખજો કે જો પસંદગી કરવાની આવે ને તો દેવના માણસોની પસંદગી કરજો, દેવના વચનની પસંદગી કરજો, દેવના કામની પસંદગી કરજો. ભલે તમારો સગો હોય, તમારા પપ્પા હોય, તમારા મમ્મી હોય, તમારા ભાઈ હોય, તમારા બેન હોય, તમારા મિત્ર હોય, તમારા પાડોશી હોય, એમની પસંદગી ના કરશો, દેવના વચનની પસંદગી કરજો, દેવના માણસોની પસંદગી કરજો, એમની સાથે ચાલવાની પસંદગી કરજો. કારણ કે દેવના લોકોની સાથે રહેવાથી તમે ઊંચાઈઓમાં જશો અને શૈતાનના લોકો સાથે રહેવાથી તમે નીચાઈમાં જશો. કારણ કે દેવ પ્રભુ ઈસુ ભરપૂર જીવન આપવા માટે આવ્યા અને શૈતાન બધું લેવા માટે આવ્યો. આ ડિફરન્સ છે. તમે કોની સંગતમાં છો, તમે કોની તમારું જીવનમાં તમારી આસપાસ કયા લોકો છે એ ફેર પડે છે. કારણ કે અહીંયા લ્યુસિફર પડ્યો ને બીજા બધા દૂતોને લઈને પડ્યો.
બીજા બધા જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહીં. એ લ્યુસિફરની ઈચ્છા એ સમય શું હતી? હું મેઘો પર આરોહણ કરું, હું પરાત્પર સમાન મારી જાતને કરું, હું પોતે દેવ બની જાઉં. એની ઘેલછા હતી દેવ બનવા માટેની, અને એ રીતે ના બની શક્યો. પણ આ જે એ જગતના લોકોને, પ્રકટીકરણ 12 લખ્યું છે, એ જગતના લોકોને ભમાવે છે. અને આજે તેણે માણસોને ભમાવ્યા છે. અને આ માણસ જાત જે દેવો નથી ને તેમની આરાધના કરી રહ્યા છે. સત્ય દેવની આરાધના કરવાના બદલે તેઓ જે જીવતા દેવ નથી તેમની આરાધના કરી રહ્યા છે. એટલા માટે તો દેવે તમને ને મને ઉભા કર્યા આ શહેરમાં, આ વિશ્વમાં, સત્ય પહોંચાડવા માટે લોકો સુધી. તમે જો તો નિર્ગમનના 32મા અધ્યાયમાં જ જયારે મૂસા દેવ પાસે ગયા હતા પહાડ ઉપર, અને ત્યારે કહે છે કે થોડી આવતા વાર લાગી ને, ત્યારે જયારે દેવે મૂસાને કહ્યું મૂસા જલ્દી નીચે જા. તો કેમ શું થયું? તો કે આ લોકોએ સોનાનું વાસરડું બનાવ્યું, તેમની આરાધના કરી રહ્યા છે. તમે વાંચો નિર્ગમન 32મો અધ્યાય, કે છે કે પેલા લોકોએ કહ્યું હારૂન મૂસા કઈ ગયા અમને ખબર નથી, અમને છોડાવી લાવ્યા પણ એ કઈ છે અમને ખબર નથી. તું અમારા માટે દેવ બનાય, તું અમારા કાજે દેવ બનાય, એવું લખ્યું છે. તું અમારા માટે દેવ બનાય. અને મિસરમાંથી જે સોનું આપેલું ને, જે ઇઝરાયેલી લોકોએ લઈ લીધેલું સોનું મિસરમાંથી, એ સોનાનું કહે કે તેમણે ત્યાં વાછરડું બનાવ્યું, ત્યાં એની આરાધના કરવા લાગ્યા અને બોલવા લાગ્યા, ઓ ઇઝરાયેલ, તને છોડાવનાર આ છે, આ વાછરડાએ તને છોડાવ્યો. શેતાનની જે ઈચ્છા હતી ને હું દેવ બની જાઉં, એ રીતે સફળ ના થઈ, પણ આ પૃથ્વી પર નાખી દીધા પછી એની ઘેલછા આજે પણ ચાલુ છે. સમજાય આખી વાત? આ પૃથ્વી જેને બાઉન્ડ કરી રાખી છે, બાંધી રાખી છે, આ પૃથ્વી પરના લોકોને જેને બાંધી રાખ્યા છે. યોહાન 8:44 લખ્યું છે, શેતાન જૂઠાનો બાપ છે અને વિશ્વને જૂઠાણામાં બાંધી રાખ્યું છે. જે દેવો નથી તેમની આરાધનામાં બાંધી રાખ્યા છે, જે ઈશ્વર નથી તેમની ભક્તિમાં બાંધી રાખ્યા છે, જે ઈશ્વર નથી ત્યાં જે લોકો તેમની પાછળ ગાંડા બનીને જીવી રહ્યા છે, એની પાછળ જવાબદાર કોણ છે? એ લ્યુસિફર જવાબદાર છે, જે શેતાન બન્યો. એ લ્યુસિફર જવાબદાર છે. વાલાઓ, આજે તમારા મારા જીવનમાં કોણ છે તમારો મારો માલિક? કોણ છે આપણો માલિક? દેવ માલિક છે કે શેતાન માલિક છે? હું હંમેશા કહું છું, ખ્રિસ્તી ઘરમાં જન્મ લેવો સારી વાત છે, ચર્ચના સભ્ય હોવું સારી વાત છે, મીટિંગમાં જવું, સંગતમાં જવું બહુ સારી વાત છે, પણ તમે જીવન કેવું જીવી રહ્યા છે? તમારા મારા શબ્દો કેવા છે? તમારી મારી વાતો કેવી છે? તમારી મારી સંગત કેવી છે? તમારા મારા જીવનમાં દેવની કેટલી ઈચ્છા પૂરી થાય છે? કેમ કે જેના જીવનમાં ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પૂરી થાય છે એ તેનો દેવ છે. ખાલી લેબલ લગાવવાથી કશું થઈ જતું નથી. આજે હું ઝેરની બોટલ ઉપર મધ લગાવી દઈશ તો એ મધ નહીં બની જાય. આજે હું લગાવી દઉં હું ખ્રિસ્તી છું, કેમ કે હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યો, હું ખ્રિસ્તી નહીં થઈ જાઉં. ખ્રિસ્તી અંદરથી બનાય છે, કોઈ લેબલથી નહીં, અંદરથી બનાય છે. મારા જીવનમાં કોની ઈચ્છા પૂરી થાય છે? જેની ઈચ્છા મારા જીવનમાં પૂરી થાય છે એ મારા દેવ છે, એ મારા દેવ છે. શેતાન આજે પણ દેવ બનવા માંગે છે. વાલાઓ, ત્યારે આપણે તેને દેવ ના બનવા દઈએ, આપણે ફક્ત એમને જ દેવ બનવા દઈએ જે સાચા અર્થમાં દેવ છે, જે ત્રિએક પરમેશ્વર સાચા અર્થમાં છે. આપણે તેમને દેવ બનવા દઈએ, બીજી બાબતોને નહીં. આપણે યાદ રાખીએ વાલાઓ, એ ફોલન એન્જલ, એ જે શેતાન, જે લ્યુસિફર નીચે પડ્યો ને, એ આજે પણ માણસોના જીવનમાં કામ કરી રહ્યો છે. એદનવાડીમાં કામ કરી રહ્યો હતો, એ સ્વર્ગમાં હતો ત્યારે કામ કરી રહ્યો હતો, એદનવાડીમાં કામ કરી રહ્યો હતો, એ આજે પણ કામ કરી રહ્યો છે. એનું કામ આજે એક જ છે, આ જે માણસ દેવની જેવો બનેલો છે, દેવના જેવો બનેલો છે, એને હું મારી સાથે નરકમાં લઈ જાઉં, મારી સાથે નાશમાં લઈ જાઉં. આપણે અહીંયા એટલા માટે ઉભા છે કોઈકનો આત્મા બચી જાય. હું હંમેશા કહું છું, વર્ષોથી કહેતો આવ્યો છું, મારે કોઈ મંડળી ઉભી નથી કરવી, મારે કોઈના પૈસા નથી જોઈતા. હું તો અહીંયા દેવનું કામ કરવા માટે બેઠો છું, હું તો અહીંયા આત્માઓ બચાવવા માટે બેઠો છું, અહીંયા દેવના લોકો તૈયાર થાય એની માટે બેઠા છે. સત્ય લોકો સુધી પહોંચાડવા આપણે ઉભા છે, સત્ય પહોંચાડવા માટે. બાઇબલનું સત્ય કે એ લ્યુસિફર આજે પણ તમારા મારા જીવનમાં એન્ટ્રી મારવાનો પ્રયત્ન કરતો હોય છે. અને બહુ વિકરાળ રૂપ ધારણ લઈને નહીં આવે. મોટા મોટા શીંગડા હોય, માથા પર મોટા શીંગડા હોય, લાલ લાલ આંખો હોય અને જીભ બહાર કાઢેલી હોય, અને એવો નહીં આવે. એકદમ રૂપાળો બનીને આવશે, એ તમારો મિત્ર બનીને આવશે, એ તમારી સાથે બહુ પ્રેમથી આવશે.
કેમ? તમે જો એવી રીતે આવો, તમે બી જશો, તમારી પાસે બહુ પ્રેમથી આવશે અને ધીમે 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 તમને એની બાજુ ખેંચી જશે. આ સત્ય છે વાલાઓ. એટલા માટે દોસ્તી કરવી છે ને તો હની દોસ્તી કરો. દોસ્તી કરવી છે, દેવના લોકો જોડે બેસો, દેવના લોકો જોડે ઉઠો, તમારા જીવનમાં દેવના આશીર્વાદો આવશે. એ લ્યુસિફર આજે પણ માણસના જીવનમાં કામ કરવા માટે તૈયાર છે. એ માણસને નાશમાં લઈ જવા માટે કામ કરી રહ્યો છે. તમારી મારી એ પ્રભુ આપણી મદદ કરે. આપણે કોઈ સંપૂર્ણ નથી, પ્રભુ આપણી મદદ કરે. એટલીસ્ટ એટલી મદદ તો કરે, અને એટલું તો ખરું ને, જે સત્ય આપણે જાણ્યું છે એ સત્યમાં ચાલીએ, એ સત્યમાં ચાલીએ. ગીત શાસ્ત્ર 1 અધ્યાય 1 કલમ શું કહે છે? આશીર્વાદી છે માણસ જે પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, નિંદાખોરો સાથે બેસતો નથી, દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. એ માણસ આશીર્વાદી છે. ઘણા લોકોએ નક્કી કર્યું છે નાશમાં જવા માટેનું. કેમ? સંગત. નિંદાખોરો સાથે બેસવું, મજા આવે નિંદા કરવાની, લોકોના જીવનોની વાતો કરવાની મજા આવે, લોકોના ઘરોની વાતો કરવાની મજા આવે. તો બાઇબલ એમ કે છે જે ખાડો ખોદે છે ને એ પોતે તેમાં પડે છે. એટલા માટે વાલાઓ આપણે પસંદગી કરીએ છીએ. હું દેવના લોકો સાથે રહેવા માંગુ છું. હું હંમેશા કહું છું કે હું સત્ય પ્રગટ કરવા માટે છું. અહીંયા 2 વ્યક્તિ આવશે ને તોય હું સત્ય પ્રગટ કરીશ. 2 હોય પણ દેવના હોય. જેટલા હોય એટલા દેવ. અરે હજારોના ટોળા હોય પણ એમાંનો એકય દેવનો ના હોય તો શું કામનું? ભલે 2 હોય પણ દેવના હોય ને, ઇનફ છે. યહોશુઆ અને કાલેબ જેવા ઇનફ છે. આ વચન લઈને ચાલનારા લોકો, સત્યમાં ચાલનારા લોકો, જુઠ્ઠાણાને વખોડનારા લોકો. આજે આપણા સમાજમાં જરૂરી છે એવા વ્યક્તિઓની જે જુઠ્ઠાણાને વખોડનારા હોય. એવા લોકોની જરૂર છે, જુઠ્ઠાણાને વખોડનારા લોકો. પ્રભુ મદદ કરે. આ જે બધા અંધકારના કામો છે, જે શૈતાનના કામો છે ને, એને તોડીને એક વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા પ્રભુ આપણી મદદ કરે વાલાઓ. તમારે મારે નક્કી કરવાનું છે તમારા ઘરમાં કોને લઈ જવું છે. હું આજે કોઈ જગ્યાએ જઉં છું, અહીંયા બેસું છું, હું વાતો કરું છું ને, અહીંની ત્યાંની નકામી લોકોના ઘરોની, લોકોના જીવનોની, એક યાદ રાખીએ જ્યારે હું મારા ઘરે જાઉં છું ને ત્યારે હું દુષ્ટ આત્મા લઈને જાઉં છું. સામાન્ય ના ગણશો. તમે તમારા ઘરમાં દુષ્ટ આત્મા લઈને જાઓ છો. કેમ? બાઇબલ બહારની વાતો બધી જ કોના તરફથી? શૈતાન તરફથી. નિંદાખોરો જોડે બેસતો નથી, એ આશીર્વાદી છે. હલો, સંદેશો તો કલાક પોણા કલાકનો રહેશે જ, એટલે ગણતરી સાથે જ આવજો. અડધો કલાકની ગણતરી ના રાખશો કે અડધા કલાકમાં. મને ગમે છે એવું કે લોકો કે જોઈબેન ત્યાં મીટિંગમાં જઈએ કેમ અડધા કલાકમાં મીટિંગ પૂરી થઈ જાય. મારે એવું નથી કરવું. રાઈટ? પોણો કલાક, 45 મિનિટ, 50 મિનિટની ગણતરી સાથે જ આવજો ઘરેથી. રાઈટ? કે દેવની વાત પ્રગટ કરવાની. 3 કલાક પિક્ચર જોઈએ છે આપણે, 2 કલાક સિરિયલોમાં પસાર કરીએ છીએ. શું આપશે? એ અનુપમા આવશે જરૂરિયાત પૂરી કરવા? આવશે અનુપમા સાજાપણું આપવા? નહીં આવે. પણ આ વચન હશે ને તો ચોક્કસ સાજાપણું આવશે. આ વચન હશે ને તો ભલભલા પહાડો ખસી જશે. વચન હશે ને તો બીમારીઓ દૂર થશે. વચન હશે ને તો ગરીબી દૂર થશે. વચન હશે તો પ્રોબ્લેમ દૂર થશે. વચનની જરૂરિયાત છે. વચનમાં સમય આપીએ, વચનમાં સમય પસાર કરીએ, વચનને પ્રેમ કરીએ વાલાઓ. આ વચનને પ્રેમ કરીએ આપણે. આ બાઇબલના વચનોને પ્રેમ કરીએ, સત્યને પ્રેમ કરીએ. પ્રભુ તમારી મારી મદદ કરે. રાઈટ? આ બધા બાઇબલના સત્યોને સમજવા, તેમાં ચાલવા પ્રભુ આપણી મદદ કરે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. સેક્યુલર પ્રાર્થના કરીએ વાલાઓ. આજે રાત્રે કોઈ જગ્યાએ તમારા મારા જીવનમાં શૈતાનનું કામ થયું છે. અધિકારના પરિબળોએ તમારા મારા જીવનમાં કામ કર્યું છે. આજે રાત્રે તૂટી જાય. આજે રાત્રે તૂટી જાય. આજે રાત્રે તૂટી જાય. Thank you, Lord. Hallelujah.